ફળ સુખ દેવજી વેડીને લઈ ગયા. ફળ સુખ દેવજી વેડીને લઈ ગયા. એ ફળ સુખ દેવજી પરીક્ષિત બેઠા છે ગંગાના તીરસ ખીરે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાના તીરસ શ્રી રાધે. વેદરૂપી કલ્પવૃક્ષમાં શ્રીમદ ભાગવતી રૂપી ફળ આવે અને એ ભાગવતી રૂપી ફળને સુખદેવજીએ વેડી લીધું અને ભાગવતી રૂપી વેડેલું એ ફળ સુખદેવજીએ રાજા પરીક્ષિતજીને પીવડાવ્યું, જેને તમે ને હું આંબાના નામથી જાણીએ છીએ. आइए गाइए भाव के साथ. आंबो अखंड भुवन माथी उतर्यो. બધા ગાઓ ભાવથી, બેનો બધા ગાઓ भाव से गाइए. ए ब्रज भूमि मां आंबाना वास सखीरे आंबोरो पीयो. आंबे वसुदेवजीए बीज वाविया. आंबे वसुदेवजीए बीज वाविया. ए हुआ देवकी जी छे प्रकाश सखीरे आंबोरो पीयो. हरि बोल. કહેવાય છે કે સૌથી પહેલા આ આંબાના બીજનું રોપણ કરનાર કોઈ હોય તો તે મહારાજ વસુદેવજી. વસુદેવજીએ બીજનું રોપણ કર્યું છે અને એ બીજ જ્યાં ફલીભૂત થયું છે એ ક્ષેત્ર શ્રી દેવકી છે. દેવકીજીના ક્ષેત્રમાં વસુદેવજી બીજને રોપે અને કહે છે હરિ બોલ. आंबे यशोदाजीए रे जड़सी आंबे यशोदाजीए
દેવકીજી ક્ષેત્ર બને અને એ આંબાની રખેવાળી નંદ બાવા કરે. અને જરૂરી એ હોય ભાઈ કે હારી વસ્તુ હોય ને હાચવવી હોય ને, હારી વસ્તુ હોય અને એને હાચવવી હોય ને તો કમસે કમ એને વાડ જોઈએ, વાડ. એટલે ગામડાઓમાં હારા હારા ખેતર હોય ને, જ્યાં હારો પાક થતો હોય ને, એ બધા જ ખેતરોમાં મોટા ભાગની કાંટાની વાડ આડી રાખવી પડે. હવે ફેન્સિંગ આવી. આજે શ્રી વસુદેવ અને દેવકીજીને ત્યાં જે બીજ ફલ ફલિત થવા જઈ રહ્યું છે એને રખેવાળી નંદ બાવા કરે છે. અને એને પોષણ મળે એટલા માટે માં યશોદાજી એમાં જલ સિંચે છે. યશોદાજી જલ સિંચે, નંદ બાબા રખેવાળી કરે અને લખે બ્રહ્માજી તે 4 પત્ર વ્યાસ મુનિએ 4 પત્ર બનાવ્યા. વ્યાસ મુનિએ 4 પત્ર બનાવ્યા. તેના 9 ખંડમાં છે વ્યાસ મહર્ષિ શ્રીમદ ભાગવતજીના અનેક અલગ વેદ વિભાગ કરે. 4 પત્ર લઈને 4 દિશામાં એની પ્રચાર પ્રસાર કરે. આ અંબાને ધ્રુવજી જાણે, પ્રહલાદ જાણે, વ્રજની ગોપી જાણે. જે આંબો નંદ યશોદાજીને ત્યાં, જે વસુદેવ દેવકીજીને ત્યાં ફલ ફલિત થયું છે એને જાણવાને માટે કોણ જાણે? શ્રી ધ્રુવજી મહારાજ જાણે, પ્રહલાદજી મહારાજ જાણે, જાણે શંકર જોગી. એ ફલને શંકર શિવ જાણે અને આ વ્રજની ગોપી જાણે. સાહેબ આને કાલી ગેલી ભાષામાં વાતો કરનારી ગોપી આ આંબાને જાણે. આંબો ધ્રુવ બીજા મહારાજ પરીક્ષિત જાણે
સખી રે આંબો રોપે વ્રજ ભૂમિમાં આંબાના વાસ સખી રે